ડુંગળી ફોલી દીધી છે અને સમારવાનું ચાલુ છે. ફોલી અને મરચા જોવા મળે છે. તો એક દિવસ તમે મિત્રો હવે તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવેશ મોરિયા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ દેશી દાળ બાટી. તો તેમાં જે બાટા હોય તે અહીંયા છાણામાં પકાવવાના છે. તો ચાલો થોડા સૂકા છાણા ભેગા કરીને બાટા શેકવીએ. તો મિત્રો 2 કટ્ટા દેશી છાણા સળગાવી દીધા છે. તો ચાલો ઓલવી જાય એટલે બાટા નાખી અને તેને શેકવીએ. તો મિત્રો છાણા સળગી રહે એટલી ઘણા દાળનો પ્રોગ્રામ ચાલુ કરી દઈએ. દાળ બનાવવાની શરૂ કરી દઈએ. આપ જોઈ શકો છો દાળના કારીગર. મિત્રો દાળ અને સૂકા છાણા સળગી રહે ત્યાં સુધીમાં થોડો લોટ બોધી લઈએ અને બાટા બનાવી દઈએ. ચલો આગળ વધીએ. તો મિત્રો તમે તળેલી બાટી ખાતા હશો તો આ છાણામાં પકવેલી બાટીનો સ્વાદ જ અલગ જોવા મળે છે. તો એક દિવસ તમે જરૂર ટ્રાય કરજો. ચાલો ત્યાર સુધીમાં ડુંગળી ફોલીને સમારી દઈએ અને મસાલા પણ તૈયાર કરી દઈએ. તો મિત્રો ભઠ્ઠો ફર્સ્ટ ક્લાસ પડી ગયો છે. તો હવે બાટા તેમાં લઈને શેકવી દઈએ. તો ચાલો હવે બાટા શેકવીએ. તો આ બાટા આ ભઠ્ઠામાં નાખીને હવે શેકવીએ. તો મિત્રો ભઠ્ઠાને બરોબર તૈયાર કરવો પડે છે. આ રીતના લાકડાથી બરોબર તેને તૈયાર કરવો પડે છે અને ત્યારબાદ બાટાની 1-2 વાર તેને ફેરવવા પડે છે. ઉપર થોડા શેકાઈ જાય પછી તેને ઉપર રાખી દબાવી દેવાના. તો મિત્રો હવે છાશ આવી ગઈ છે દાળ બાટી માટે. તમારે ખાવું હોય તો મારી વાડીએ આવી જાઓ. મારા મોટા વડીલ સાહેબ આવી રહ્યા છે. એ વિસામો કરી દીધો છે. તો હવે ડુંગળી ફોલી દીધી છે અને સમારવાનું ચાલુ છે. ત્યારબાદ લસણ ફોલી અને મરચા વાટીએ. તો મિત્રો હવે દાળ બની જવા આવી છે અને આ છે આપણા નિકુલભાઈ આમ તાકો તો જરા. તો મિત્રો ભઠ્ઠામાં રહેલા બાટા બરોબર શેકાઈ જાય એટલે તેને કોથળામાં નાખી બરોબર હલાવીને તેના ઉપર જે શેલી હોય તે સાફ કરવી પડે છે અને અંતે કોથળામાં નીકાળીને તેને આ પ્રમાણે કપડાથી સાફ કરવાની હોય છે. તો મિત્રો ફાઇનલી આપણી દેશી દાળ બાટી બની ગઈ છે. તો ચાલો હવે જમીએ. તમારે આવવું હોય તો વાડીએ આવી જાઓ. તો મિત્રો આવી દાળ બાટી ખાવી હોય તો ઘરે જ બનાવવી પડે. આ મોંઘી હોટલોમાં ક્યારેય પણ ના મળે. તો તમારે ખાવી હોય તો આ પ્રમાણે પદ્ધતિસર એકવાર ઘરે જરૂર બનાવજો. તો મિત્રો અમારી વાડીએ દેશી દાળ બાટીની બીજી પંગત ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો અને દિવ્યેશ મોરિયા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં.